પોરબંદર શહેરી વિસ્તારના લોકો માટે સેવા સેતુનો કાર્યક્રમનો શુભારંભ. પોરબંદર છાયા નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રીની સૂચના અન્વયે સેવા સેતુનો કાર્યક્રમનો શુભારંભ કરાયો, જેમાં સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પોરબંદરની જાહેર જનતા લાભ લઈ શકશે. તમામ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે. ઝુંડાળા મહેર સમાજ પોરબંદર ખાતે જાહેર જનતાને ઉપયોગી જેવી કે આધાર કાર્ડ નવા તથા અપડેટ, રેશન કાર્ડમાં નામ દાખલ કમી તથા સુધારો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, ડાયાબિટીસ બીપી ચકાસણી, બેંકની સેવાનો જેવી કે નવું બેંક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, કેશલેસ લિટરસી કેમ્પ, બસ કનેક્શન પાસ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, કુંવરબાઈનું મામેરું, પ્રોપર્ટી ટેક્સ, ગુમાસ્તાધારા અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના, શ્રવણતીર્થ યોજના, બાળકોના આધાર કાર્ડ, વિધવા સહાય, એપ્રેન્ટિસ યોજનાની અરજી વગેરે લોકોને ઉપયોગી સરકારી યોજનાઓનો લાભ અંગેનો સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સર્વ નગરજનોએ લાભ લેવાની જાણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, નગરપાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી, કારોબારી ચેરમેન દિલીપભાઈ, કાઉન્સિલર હાર્દિકભાઈ લાખાણી, કાઉન્સિલર સોનલબેન મયારિયા, કાઉન્સિલર કિશોરભાઈ બામણીયા, મામલતદાર, કારોબારી સદસ્યો વગેરે મહાનુભાવો દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે. તો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવાનો ભૂલશો નહીં.